કાનજીભાઈને સુવડાવીને અમે બે જઈ છોટી સી શોપિંગ કરવા. પણ પહેલાં લાઈટ ચાલુ કરી અને મોઢું જોઈ લો. ઓલા રૂમમાં કાનજી સૂતો હોય ને એટલે મૂકીને વરી ઉઠી જાય તો કલાક એક થઈ જાય ને લઈ જવું પડે. એ હા લે અરીસોઈ છે કાં અહીંયા. એટલી બધી હાડીઓ ગોઠવી અહીંયા જો મતલબ બધા હે મારે જેવાય બીજા હાડીનો એક આખો ઝોલો ભરીને અમે આવી ગયા અહીં બકલ લેવાનું. મારું છોટું તૂટી ગયું. હલો તો અમે જાય ઘરે આવી ગયા, ખાઈ પી લીધું ને પાછા હું તો નાસ્તો કરવા માંડી એક પોરો ખાઈને. બસ તમને હાડી બતાવી દઉં. 6 હાડી લીધી છે. એક આ દેવાની છે ભાઈને, આ મમ્મીની બાંધણી અને મારી 4 इसमें है देखो. બધાએ તો બેહીને જોઈ લીધી એવું કંઈ નહીં. તો ત્યારે હું વ્લોગ બનાવતા ભૂલી ગઈ હતી તો હું બતાવી દઉં. જો આ છે મારી ગ્રીન બાંધણી. બાંધણી ડિઝાઇન જ નથી દેખાય. જો આવી કંઈક છે આ નાખવા જ આવી અત્યારે સીવડાવવામાં. આ હે ગ્રીન સિલ્ક ટાઈપની છે. સી જો આ ટાઈપની ગ્રીન કલર વધારે ભેગો કર્યો આ વખતે મેં. સી પ્યોર જેવી છે. મસ્ત હે બધી મસ્ત સોફ્ટ બહુ છે આ. અને આ છે મારી પટોળું. જો આ ટાઈપનું કંઈક પટોળું છે. આ બોર્ડર છે પટોળાની. અને હજી એક છે સિમ્પલ છે આ ટાઈપની છે. એટલે અંદર મસ્ત છે બહુ. જો હવે બતાવું. આ બધાથી સોફ્ટ નહીં, સોફ્ટ ઓલી છે હળવી સાડી છે. અને મેં આ ઓઢી એટલે રાખ્યું મને ખબર નહીં કાન માથું બહુ દુખે. સવારે બહુ ઠંડો પવન હતો ને તોય મેં બાંધ્યું નહીં. મારી ભૂલ તો ભોગવો. ચલો આ સાડી લે. આ સાડી ને એથી પહેલાં હું ભાભી પઈ ગઈ હતી ને ત્યારે લીધી હતી. એ સાડી એથી પહેલાં દ્વારકા લીધી હતી. એ સાડી ટોટલ એને 8 સાડીના બ્લાઉઝ પેન્ડિંગ પડ્યા છે. એટલે મારે આ દેવા જવું છે. અને બેનને કેવું હોય કે હવે જલ્દી કરો, મેરે કો પહેનને की ઉતાવળ હો રહી है. તો ફાઇનલી હું સાડી આમાં ભરીને પછી જાઉં. ઓકે.